માલધારી આશ્રમ આલાબાની જગ્યાએ રોકાવાનું છે. મારવાડ રણુજા દર્શન કરી આવ્યા જગદીશ બાપુની ત્યાંથી, અને હવે અહીંયા આલાબાની રાત રહી અને પછી ગુજરાત તરફ જવાનું છે. આજની રાત બીજી રાતે આજ અહીંયા રોકાવાનું છે. કાલે રાત અહીંયા જ રોકાણા હતા. શું ખબર આજે રાત અહીંયા કેમ મારવાડ રણુજા જતા માલધારી કેમ્પે પહોંચ્યા હી. અને જય બાબારી રમેશભાઈ, તો આજ તો આજે પાલા બાપા ની રોકાવાના એમ ને? વાહ રે વાહ, તો પછી જાવ જો ગાડી માલિકા આશ્રમમાં. બીજું બહુ સરસ, બહુ સરસ, સારું સારું. 2 કલાક ટાઈમ છે, પણ હવે જય ભગવાન. ત્યારે માલધાર માલધારી આશ્રમ પાલાબાબાની જગ્યા મારવાડ રણુજા જતા રસ્તામાં 100 કિલોમીટર એની પાછળ રહે. હા, ખરા હારા હાટા જ ખવડાયા. વાહ વાહ, આમાં તેથી બધા એમ હુતા હતા. હો જો જબરજસ્ત રૂમ છે. કેવડા ખાટલાના થપ્પા બારા, અને જો શ્રાવણ મહિનામાં હાલીને આવ્યા હતા. હાથમ આઠમ અહીંયા મારવાડ રણુજા બાજુ જ હતા. હાલીને 13 દિવસે પહોંચ્યા હતા, અને આ જગ્યામાં પણ રોકાણા હતા. અને અત્યારે ગાડી લઈને આવ્યા છીએ, અને બસ આ મોજથી બધાય રૂમ બધાય ફર્યું, અને બધું ખંખેરી, અને લુગડા બધા તમામ સારા ચોખ્ખા કરીને મેલી દીધા, અને વાસણ પણ ઉડકીને મેકાઈ ગયા. અને હવે આ બધી જે એનો આશ્રમ છે ને, એ બોરીને સાફ કરવાનું કામ ચાલુ છે. જય રામાપીર, જય અલખ ધણી. ગુજરાતી અહીંયા એનો હકણા રે મારવાડમાં આવી નહીં. ઓ બાબા, ઓલા બાબા, હા ગુજરાતી. આમ જો અહીંયા આવીને રાજસ્થાનમાં આવીને બધા બસ અહીંયા રાજસ્થાનમાં જો આ ધરતી બધી બસ એમ નહીં. કોકને આ વાયડું ભાંગીને આવું બધું કરવાનું. આ ગુજરાતીને રાજસ્થાનમાં આવીને કોકની વાયડું ભાંગ ગુજરાતી છે આંકડા નો રે. હે એમ નહીં, આપણે તો ઠીક અહીંયા કણ. હવે અહીંયા કણ એક દિવસ ગમે તે લ્યો જો અહીંયા રાજસ્થાન વાળાને વાયડું ભાંગીને રોટલા કરવાના થાય. હા હા
શિયાળાનું તો બહુ ના વાંધો પડે. રાજસ્થાન મારવાડ માલધારી કેમ્પ આ પનાવાડા જે આલા બાપા ને આલા બાપા અહીંથી રણુજા 120 રે. અત્યારે આમ તો અમે 12-1 વાગ્યાના અહીં છીએ. બધાએ જોવા બધા રોટલા થાય છે દેશી સુલાઈ. આમ તો કાંઈ રોટલા થતા જ હોય તો આશ્રમ છે વિસ્તાર, તેમાં પાલા બાપાનો આશ્રમ છે. અને જુઓ આ રોડ કાંઠો જુઓ, સડા દેખાય છે. વાહ રે વાહ, છે ને ગીર જંગલ. અને ભાઈ ત્યાં વાહ રે વાહ, જય બાબા રે, જય બાબા રે. પછી અમરા પરથી રમેશભાઈ ને એ 2 જણા, રમેશભાઈ ડાભી. પછી કેશુભાઈ ગાંગિયા વધેર 2 માણસ છે. અને ભરતભાઈ ખીજડિયા એથી આ 2 માણસ છે. આ બધા જો રોટલા ને બધું અહીંયા કરે. અમે દેરાડાથી જો થાય છે રોટલા. વાહ રે વાહ, મજાનું છે, સરસ મજાનું. અને ઊંડું કાશ્મીર રામદેવ પીરની જે જન્મભૂમિકા રહી ત્યાં પણ અમે જવાના છે સવારે. પછી ભૂદેવ જગદીશ મહારાજ ને ત્યાં નોકરીમાંથી વિદાય પેન્શન વિદાય મળતા અહીંયા જમણવાર રાખ્યો છે. બધાય અહીંયા પછી જવાના છે. જય રામા. મારવાડ ધરતી ઉપર પાલા બાપા માલધારી કેમ્પ આશ્રમ. છે અહીંયા આપણે રોટલા થાય ધ્યાન કરો. અહીંયા રોટલા થાય અને આરતી થાય. પાલા બાપાએ ધરાહાર આપ્યું છે. હા દીધું આ ખૂટ્યું માંડ બસ રેડી રેડી. બાપાની ને બધે તમારી બધાની દયા બહુ રેડી. હા એને સૌ પહેલા દીધું ઘરવાળીને સમજાય. અરે અરે આવી આવો, એક નાનકડું લઈને આવો. ના ન પાડવી. તો બસ માંડ રાખી દે. બહુ સરસ. બીજાને લેવી ભલે આપણે નહીં. નહીં હુવા દો તારે જવું જ હામુદાર પેલા
છે ક્યારે? ના નથી લેવો બોનું લેવી ચાલે. હા એને લેવું જ ભલે દેવાઈ દીધું એક ઉપજો એ બધું તમે હાટા ન ખાધા ઈવડે ભેગી ગયા હા. હાટા બોનું ઈમને ખાધા એટલે હાટા ખા. રામભાઈ હાટા દાદા ખાધા. આ રામભાઈ હાટા બાપાએ 2 દીધા કારુભાઈએ ઘરવાળીના હમદઈ દીધા શેલભાઈએ દીધા મેં નથી દીધો હાટો. હું તો રોટલી ને શાક લઈને જ આવ્યો. મેં હાટો કોઈ નથી 5 હાટ આવ્યા મેં તો ના પાડી સામે ચાલા બાપાની. મેં કીધું, હવે હાટા રવા દો ભલા તો. હા એક પૂછો એ છોટાડ્યો છે મારે છે આમ બધી પડી હે પણ હવે આ તમે જ્યાં જય રામાપીર જય લખધણી. અત્યારે આલા બાપાને આશ્રમ માલધારી આશ્રમ ત્યાં રોટલા ઘડવાનું કામ ચાલુ છે અને અહીંયા થોડોક સંગ આવ્યો છે એટલે વધારે રોટલી કરવાની થઈ એના ભાગની રોટલી ઘડી છે અને બધાને બસ વારું પાણી બીજા થઈ રહ્યા છે અને આ રોટલી જો થાય છે. શેલાભાઈ કારુભાઈ રોટલી શેડવે છે અને આ બૈરા બધા રોટલી કઢે છે. હે એવું છે તો અમે અહીં રોકાય એવું લાગે. વાહ રે વાહ. અરે આ તો લૂંટાઈના બાપનું છે. હા પણ એ લૂંટાઈ જ કહેવાય ને. રામ નામની ઔષધિ લૂંટી શકો તેટલું મને કીધું મેં બી બનાવીશ તો શૂટિંગ કરી વાહ રે વાહ. હા આમ બાપા કઈ કે વાહ રે વાહ. કારણ કે આપણે માલધારી સેવા કેમ્પ કરીને આવી કેમ્પ છે માલધારી સમાજ રબારીની ભરવાનું થઈ ગયું કમ્પ્લીટ બધી જોઈ ગયા બધા. વાહ રે ભાઈ વાહ. હજી આશ્રમ જ તમારો એ મકાલો હતો હે. વાહ રે. આ પાલા બાપાની જગ્યામાં અહીંયા વાસણ ધોવાનો વારવાનો રોટલી ઘડવાનો ફરીને કે દી આવે.
એમ જ કોને છે એવી તો આપણે ભાઈ આજમાં અમને ઢીંગલી ને ઢીંગલા બધા સાંભળશે કે આપણે ક્યાં હશે બધા બાબલા બાપા આવતા હતા ઈ રહી બાપા આપણે ઠેઠ જયરામા પીર ચાંદ પડી જાય હવે ઉઠીને ગુજરાત તરફ જવાનું છે વાસણ ધોવાઈ ગયા અને બધાને આરામ હુઓ જયરામા પીર જય લખણી જય બાબે જય બાબા જય બાબા જય રામદેવ પીર બાપા જય એના રોટલા આજ